નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. કમોસમી વરસાદથી 4 ગામના 1200 ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 લેખે 2 કરોડની સહાય ચૂકવાઈ. મૂળ જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા નર્મદા બાયોકેમના એમડી, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી વતનની વહારે આવ્યા છે. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાનીમાં રાહત આપવા માટે તેમણે બાદલપુર ગામે માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં બાદલપુર, સાંખળાવદર, પ્રભાતપુર અને સેમરાળા એમ 4 ગામના 1200 ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની સહાય આપી છે. કુલ 1,891 હેક્ટરમાં થયેલ નુકસાની પેટે 2 કરોડથી વધુની રકમના સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા છે. સહાયના આ ચેક ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ, પરબની જગ્યાના મહંત કરસનદાસ બાપુના હસ્તે વિતરણ કરવામાં આવ્યા છે. આ ચેક વિતરણનો કાર્યક્રમ સ્વર્ગસ્થ ધીરુભાઈ નારણભાઈ કુંભાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત સાયબર રેસ્ક્યુ કાર્યવાહીમાં 41 પીડિતોને બચાવી લેવામાં આવ્યા છે. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે, જે નિર્દોષ લોકોને ફસાવીને થાઈલેન્ડ, કંબોડિયા અને લાઓસમાં નોકરીની ઓફર આપીને ફસાવતો હતો. આ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે અને સાયબર ગુલામી હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા લોકોમાં સોનલ સંજય ફળદુ, સંજય હરિભાઈ ફળદુ અને શૈલેષ વાલજી ડાભીનો સમાવેશ થાય છે. ગુજરાત સાયબર નિષ્ણાંત ટીમે જૂનાગઢ અને આણંદમાં કામગીરી હાથ ધરી આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. અત્યાર સુધીમાં તેઓએ 41 લોકોને વિવિધ દેશમાં મોકલ્યા છે. આમાં 15ને દુબઈ, 15ને વિયેતનામ, 6ને મલેશિયા અને 5 લોકોને મ્યાનમાર મોકલવામાં આવ્યા છે. વિદેશ મોકલવામાં આવેલા ઘણા લોકો ગુલામીનો ભોગ બન્યા હતા, જોકે મોટા ભાગના હવે પાછા ફર્યા છે. થાઈલેન્ડ અને દુબઈમાં કાર્યરત સબ એજન્ટો મિયાઝ અલી અને તનવીર નામના પાકિસ્તાની હતા, જેઓ ટેલિગ્રામ ગ્રુપ દ્વારા પ્રવૃત્તિઓનું સંકલન करता હતા. गुजरात साइबर सेंटर ऑफ एक्सीलेंस की टीम ने जो भारतीय लड़के लड़कियों को जॉब का जासा देकर म्यांमार, कंबोडिया, लाओस, थाईलैंड वगैरह जगहों पे ले जाया जाता है और वहाँ उनसे साइबर स्लेवरी कराई जाती है, उसी रैकेट के सिलसिले में एक ऑफेंस रजिस्टर करके 3 लोगों को गिरफ्त में लिया है, जिनके नाम है सोनल संजय भाई फड़दू, संजय हरिभाई फड़दू और शैलेश वालजी भाई डाभी. साइबर सेंटर ऑफ एक्सीलेंस की टीम के पीआई रादड़िया, पीआई मकवाणा और पीआई हार्दिक की टीम ने जूनागढ़ और आनंद में ऑपरेशन करके इन 3 लोगों को पकड़ा है. अब तक ये लोग 41 जितने लोगों को अलग अलग कंट्रीज में भेज चुके हैं, जिसमें दुबई में 15, वियतनाम 15, मलेशिया 6 और म्यांमार में 5 लोगों को भेजा गया था. वहाँ इनसे साइबर क्राइम और साइबर स्लेवरी कराई जाती थी. ये लोगों में से मोस्टली वापस आ चुके हैं. इनका स्टेटमेंट और उनका गहन अध्ययन करके ये गैंग तक पहुंचे हैं और इस सिलसिले में तीनों को गिरफ्त में लिया है. वो पाकिस्तान वाले का? हाँ, ये पूरे रैकेट की एक खास बात ये है कि जो ये सोनल फड़दू है, उसके साथ में जो सब एजेंट के तौर पे थाईलैंड में और दुबई में काम करते थे, वो दोनों पाकिस्तानी एजेंट है, जिनका नाम मियाज अली उर्फ मियाज रमीज है और दूसरे का नाम तनवीर है. ये लोग पार्टनरशिप में इस तरीके का क्राइम करते थे. पाकिस्तान के जो एजेंट दुबई आती जाती रहती थी, इसलिए दुबई से उसका संपर्क हुआ. इसके अलावा ये सब एजेंट एक दूसरे के संपर्क में होते हैं और टेलीग्राम ग्रुप की मदद से भी ये लोग संपर्क में आए थे. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલનો 20 કિલોનો સૌથી ઊંચો ભાવ 2,565 રૂપિયાનો મળ્યો છે. દિવાળી વેકેશન બાદ જ્યારથી માર્કેટિંગ યાર્ડ ખુલ્યું ત્યારથી આજ સુધીનો સફેદ તલનો સૌથી ઊંચો ભાવ રહ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું છે કે વધારે ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના એશિયન સિંહો એ ગુજરાતનું ગૌરવ બની ગયા છે. અહીં સિંહોને જંગલોમાં કુદરતી સ્થિતિએ વિહરતા જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. સાથે હવે વાઘ પણ ગુજરાતનું અમૂલ્ય ઘરેણું બને અને ભવિષ્યમાં તેની વિશાળ વસ્તી પણ અહીં વસવાટ કરે તેવી આશા જાગી છે. શેખ હસીનાને બાંગ્લાદેશમાં મૃત્યુદંડ એટલે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલમાં સુનાવણી દરમિયાન તેમને માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાની સુનાવણી દરમિયાન બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે યુનુસ સરકાર એલર્ટ પર છે.
નોર્થ ઇસ્ટ ચોમાસું ફરી સક્રિય થયું હોય તેમ ચેન્નઈ સહિત પૂર્વ ઉત્તર રાજ્યોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ચેન્નઈમાં જળબંબાકારની સ્થિતિથી શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા લો પ્રેશર તથા તેને આનુષાંગિક અપર એર સાયક્લોન સર્ક્યુલેશનની અસરે વરસાદ ત્રાટક્યો હતો. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.